નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો એ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રકરણના બોર્ડના પેપરમાં કુલ 4 માર્કના આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે. હવે આ પ્રકરણ શરૂ કરીએ એ પહેલાં થોડું પૂર્વજ્ઞાન આપણે જોઈ લઈએ. પૂર્વજ્ઞાન એટલે તમે આ પ્રકરણને તૈયાર કરવા માટે જરૂરી મુદ્દાઓ કે જે તમે ઓલરેડી 9મા ધોરણમાં શીખી લાવ્યા છો. જો હું એને ડિટેલમાં ચર્ચા કરવા જાઉં તો આપણો વિડીયો મોટો બની જાય, એટલે માત્ર હું આ સ્ક્રીન ઉપર તમને આ પ્રકરણ તૈયાર કરવા માટે જરૂરી કેટલાક આયનો છે જે તમે ઓલરેડી 9મા ધોરણમાં ભણ્યા જ છો એ થોડી વાર માટે સ્ક્રીન ઉપર રાખું છું, જેથી આપ જ્યારે વિડીયો જોઈને તૈયાર કરતા હો તો પહેલાં આના તરફ વધુ ધ્યાન આપજો. અહીં તમે જોઈ શકો છો આ જે બતાવ્યું છે, આ અહીંયા જે છે આ એ તમારા ધન આયન છે કે જે +1 સંયોજકતા ધરાવે છે. અહીં અધાતુઓ છે કે જેઓ પ્લસ અને -1 સંયોજકતા ધરાવે છે. આ બધા એક પરમાણવીય છે અને અહીં બહુપરમાણવીય ધાત્વીય સંયોજનો આપેલા છે અને અધાત્વીય સંયોજનો આપેલા છે કે જેઓ બહુપરમાણવીય છે. નીચે તરફ તમે જોશો તો અહીં બીજા નંબર પર પ્રથમ છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક વગેરે કે જે +2 સંયોજકતા ધરાવે છે. બીજી તરફ તમે આવશો તો ઓક્સાઇડ સલ્ફાઇડ કે જે -2 સંયોજકતા ધરાવે છે. તેવી જ રીતે બહુપરમાણવીય આયનો કે જે ઋણ સંયોજકતા -2 સંયોજકતા ધરાવે તેવું છે. ત્યાર ઉપરાંત અહીં તમે જોશો +3 સંયોજકતા ધરાવતા ધાત્વીય, અધાત્વીય ઋણ આયન સંયોજકતા અને બહુપરમાણવીય ફોસ્ફેટ આપેલા છે. મિત્રો, એને હું ડિટેલમાં તમને અહીં ચર્ચા નહીં કરું. તમે માત્ર એના તરફ જે ઓલરેડી 9મામાં ભણી આવ્યા છો એને જરા વધુ કાળજીપૂર્વક ધ્યાન આપજો. આ ઉપરાંત તમે 9મામાં સાદા સંયોજનોના અણુસૂત્ર કેવી રીતે બનાવવા એ પણ શીખી આવ્યા છો, જે તમારી અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. મિત્રો, આ ચેપ્ટર ધ્યાનથી ભણવા માટે આ અગત્યના મુદ્દાઓ છે, તો મહેરબાની કરી એના તરફ વધુ ધ્યાન આપશો. જ્યાં નહીં સમજણ પડે ત્યાં તમારા શિક્ષક સાથે તમે ચર્ચા કરી શકો એમ છો. આ ઉપરાંત અન્ય કેટલાક અહીં રાસાયણિક સમીકરણો તમને અણુસૂત્રો દેખાઈ રહ્યા છે કે જે પણ તમે આ ચેપ્ટરને ભણવાની, યાદ કરવાની શરૂઆત કરો એ પહેલાં તમારે આ યાદ કરવા જરૂરી છે. હવે આપણે આપણા ચેપ્ટર તરફ જઈએ મિત્રો. તો આપણા ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો પહેલાં શરૂ કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. હવે અહીં જ્યારે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય, અહીંયા તમને આપેલું છે કે આ વ્યાખ્યા છે તમારી. જ્યારે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે આ શબ્દો આપણે જોઈએ તો કંઈક વ્યાખ્યા આપણને સમજાતી નથી. આપણને જો રૂટીન લાઈફમાં એટલે રોજિંદા જીવનમાં આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એવું ઉદાહરણ આપે તો આપણને વધુ સમજણ પડે. તો મિત્રો, રોજિંદા જીવનમાં બનતી રાસાયણિક પ્રક્રિયા એ આ પ્રમાણે છે. આખા દિવસ દરમિયાન આપણે જે કંઈ બી ક્રિયાઓ કરીએ છીએ, જૈવિક હોય તો એ જૈવિક ક્રિયાઓમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. અહીં તમને થોડાક મુદ્દાઓ તરફ તમારું ધ્યાન દોરું છું. પહેલું છે, ઉનાળામાં મમ્મી બહાર ના રાખે દૂધ ગરમ કરી ઠરે એટલે તરત કહી દે કે ફ્રીજમાં મૂકી દો. કેમ એવું? તો કે ઉનાળામાં જો ઓરડાના તાપમાને બહાર દૂધ રાખવામાં આવે તો કે છે બગડી જાય છે. હવે એવું કેમ થાય અને બગડવું એટલે શું? તો મિત્રો, દૂધમાં લેક્ટોઝ નામની શર્કરા આવેલી હોય છે. એ લેક્ટોઝ નામની શર્કરા જો ઉનાળામાં બહારના તાપમાને રાખવામાં આવે દૂધને તો તેમાં કેટલાક બેક્ટેરિયા ડેવલપ થાય છે અને એ બેક્ટેરિયા એ લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ કરી નાખે છે.
જેને આપણે કહીએ દૂધ બગડી ગયું, મતલબ તે પોતાના ઓરિજિનલ ફોર્મમાં ના રહ્યું, જેને આપણે કહીએ છીએ કે દૂધ બગડી જવું. હવે આપણે ઉનાળામાં જો ફ્રીજમાં રાખીએ તો કેમ નથી બગડતું? શું થાય એવું કે નથી બગડતું? જ્યારે તમે એને ફ્રીજમાં રાખો છો તો ફ્રીજનું તાપમાન એ નીચું હોય છે. એટલા નીચા તાપમાને એ બેક્ટેરિયા ફ્રીજમાં ડેવલપ દૂધમાં થતા નથી, પરિણામે દૂધ બગડતું નથી. ત્યાર પછી બીજો તમે અહીંયા મુદ્દો જોઈ શકો છો, લોખંડની વસ્તુ કટાઈ જવાની ઘટના. લોખંડના સ્લેબ જોયા હશે, સળિયા તમે જોયા હશે. એ જ્યારે શરૂઆતમાં જ્યારે બનીને આવ્યા હોય ત્યારે તમે જોશો એકદમ શાઇનિંગ મારતી એ ધાતુ છે. હવે ઘણી એકદમ શાઇનિંગ મારતી મતલબ સોના કે ચાંદીની સરખામણીમાં નહીં, પણ કમ્પેરેટિવલી તે ચળકતું એનું સરફેસ હોય છે. હવે જ્યારે તમે ચોમાસા દરમિયાન ખાસ કરીને વધુ જોવા મળે આ ઘટના, શિયાળા દરમિયાન જોવા મળે તો તમે જોશો કે લોખંડ ઉપર તમને કંઈક બ્રાઉન કલરનું ખરબચડું પડ જોવા મળે છે. આપણે એવું કહીએ છીએ લોખંડ કટાઈ ગયું, અને ના કટાય એના માટે તમને ખબર છે કે આપણે એના ઉપર કલર પણ લગાવતા હોઈએ છીએ. તો એ શું થયું? તો લોખંડ જ્યારે હવામાં ખુલ્લું રહે છે ત્યારે એની ધાતુની સપાટી હવાના ભેજ અને હવાના ઓક્સિજનના સંપર્કમાં આવીને લોખંડનું ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે કહીએ છીએ કાટ. સાદી ભાષામાં એનો શબ્દ વાપરીએ છીએ આપણે, કાટ લાગી ગયો. મતલબ એ લોખંડનું રૂપાંતરણ આયન એટલે કે Fe ધાતુનું રૂપાંતરણ આયન ઓક્સાઇડ એટલે Fe2O3માં કન્વર્ટ થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું. આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એના ઉપર કલર લગાવવાથી શું થશે? તો કલર લગાવવાથી જે ધાતુની લોખંડની સપાટી છે એ ઓક્સિજન અને હવાના ભેજના સંપર્કમાં આવશે નહીં, પરિણામે કાટ બનશે નહીં, પરિણામે આપણી લોખંડને કટાતા અટકાવી શકીશું. દ્રાક્ષનું અથામણ. દ્રાક્ષને જ્યારે હવાની ગેરહાજરીમાં યીસ્ટ નામના બેક્ટેરિયામાં ડેવલપ થાય અને એમાં અથામણની પ્રક્રિયા થાય. અથામણની પ્રક્રિયા તમે આપણે દ્રાક્ષનું અથામણ આપણે જનરલી એના કોન્ટેક્ટમાં ના આવીએ, એના સંપર્કમાં ના આવીએ, પણ ઘરે આવું આપણે વારે ઘડીએ મમ્મી કરતી હોય. ક્યાં? ઢોકળાનું આથું, ઇડલીનું આથું, એ આ અથામણની પ્રક્રિયા છે કે જેમાં ઢાંકણું ઢાંકીને રાખે, એટલે હવાની ગેરહાજરીમાં થતી આ પ્રક્રિયા છે કે જેમાં અથામણની પ્રક્રિયા થાય અને એમાં યીસ્ટ નામના બેક્ટેરિયાથી આ અથામણની પ્રક્રિયા થાય. તમે જોઈ શકો છો કે જ્યારે આથવા મૂકેલું હોય ત્યારે એ સપાટી ઊંચી પણ આવે છે, બરાબર, અને એમાં થોડી ખટાશ આવી જાય છે. અથામણની પ્રક્રિયાના કારણે તેમાં ખટાશ આવી જાય છે. એટલે કે એમાં જેમ કે છાશ નાખી હોય તો લેક્ટિક એસિડ હોય, દ્રાક્ષનું અથામણ થાય તો એમાં ઇથેનોલ બને છે, તો એના કારણે તેમાં ખટાશ આવે છે. ઉપરાંત અથામણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને વાયુનો ગુણધર્મ છે ઉપર આવું, માટે કાર્બન ડાયોક્સાઇડના કારણે જે આપણું ઢોકળા કે ઇડલી વગેરેનું જે આપણે રાખેલું છે પદાર્થ, એ પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉપર આવે છે, એટલે આપણને ફૂલેલું લાગે છે. ખોરાકનું રંધાવું સરળ. આપણે જે કાચી વનસ્પતિ છે, ભાજી છે, એ ખાઈએ તો આપણને પચતી નથી, કારણ કે એમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ આવે છે જે આપણું આંતરડું એને પચવી શકતું નથી. તો એને પચવવા માટે આપણે એને સરળ રૂપમાં, જેને આપણે કહીએ રાંધવું, જે રાંધીએ છીએ એનું સરળ પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય છે. સરળ પદાર્થ મતલબ જેને આપણું આંતરડું પચાવી શકે એવા ફોર્મમાં. ખોરાકનું પાચન થવું. આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણે તો સ્વાદ માટે જ ખાતા હોઈએ છીએ. આપણો જે હેતુ છે હકીકતમાં આપણને સમતોલ આહાર મળી રહે એ માટેનો હોવો જોઈએ, જ્યારે આપણે તો સ્વાદ માટે ખાતા હોઈએ છીએ. જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે એમાંથી આપણે એવું બોલીએ છીએ પ્રોટીન મળે, વિટામિન મળે, બરાબર. તો એ કેવી રીતે મળે છે? તો આપણે જોઈશું જ આપણા ચેપ્ટરમાં, એ આવશે જ પાછલા ચેપ્ટરોમાં. આખું ખોરાકની પાચનની ક્રિયાવિધિ છે. જુદા જુદા પાચન તંત્રના ભાગ એ આપણા ખોરાકને પચવવાનું કામ કરે છે અને તેમાંથી જે ખોરાકમાં રહેલા પોષક તત્વો છે તે આપણના શરીરને મળે છે. મિત્રો, આ બધી જ પ્રક્રિયાઓ હું રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જે આપણને રોજિંદા જીવનમાં આપણા શરીરમાં થાય છે કાં તો આપણે અનુભવીએ છીએ એના વિશે સમજાવી રહી છું. ત્યાર પછી છે શ્વસન ક્રિયા. શ્વસન ક્રિયા અત્યાર સુધી આપણે શું સમજીએ છીએ? ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું. ના મિત્રો, આ શ્વાસોશ્વાસની ક્રિયા છે, શ્વસન પ્રક્રિયા નથી. શ્વસન પ્રક્રિયા એટલે આપણે જે ખાધેલો ખોરાક છે એ એ સુપાચ્ય બની પોષક તત્વો છે એ આપણા કોષ સુધી પહોંચે છે અને એ કોષમાં ઓક્સિજનની હાજરીમાં તેનું વિઘટન થવાની પ્રક્રિયા છે, એને આપણે શ્વસન ક્રિયા કહે છે, જેના દ્વારા આપણને શક્તિ પ્રાપ્ત થાય છે.
માટે એ શ્વસન ક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. મિત્રો, આ જે પ્રક્રિયાઓ તમે જોઈ એ તમને કઈ રીતે એક્ઝામમાં પ્રશ્નો સ્વરૂપે પૂછાઈ શકે એ અહીં તમને બાજુમાં પણ ક્વેશ્ચન્સ એવું રીતે લખ્યું છે, જોઈ શકો છો. રોજિંદા જીવનમાં મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. 2 માર્કમાં આ પૂછી શકાય એવો સવાલ છે. હવે તમને એમ થાય કે ટીચર તમે રાસાયણિક પ્રક્રિયા તો કહી દીધી, પણ માની લો કે આપણે કેમિસ્ટ્રી લેબમાં છે, બરાબર, તો આપણને ખબર કેમ પડે કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા થઈ? તો કેટલાક સંકેત મળે. સંકેત મતલબ કે એમાં કંઈક ફેરફાર તમને જોવા મળે. એના આધારે તમે કહી શકો કે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ. પહેલું જે એનો સંકેત છે અથવા તો જે એનામાં પરિવર્તન જોવા મળે છે એ છે એની અવસ્થામાં ફેરફાર. અવસ્થામાં ફેરફાર મતલબ 3 અવસ્થા, આમ તો આપણે 4 અવસ્થા જોઈ છે 9મા ધોરણમાં. અત્યારે આપણે 3ની વાત કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ, જે તમે અવસ્થાઓ જાણો છો. એની એ અવસ્થામાં જો કોઈ ફેરફાર થાય, કોઈ પ્રક્રિયા થતાં, તો તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ. તો મિત્રો, એના માટે હું તમને અહીં એક પ્રક્રિયા પણ બતાવી છે. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં હું તમને બતાવી રહી છું મેગ્નેશિયમની પટ્ટીનું દહન. હવે અહીં તમે એક રોલ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એ મેગ્નેશિયમની પટ્ટી છે અને સાથે બર્નર અને મેગ્નેશિયમની પટ્ટી પકડવા માટે એક ચીપિયો રાખેલો છે. મેગ્નેશિયમની સંજ્ઞા Mg, એને દહન કરશું એટલે સ્વાભાવિક છે ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થશે. મેગ્નેશિયમની પટ્ટીની જે રોલ છે એમાંથી થોડી પટ્ટી લઈ લઈએ અને થોડી સાફ કરી દઈએ. હવે તમને એમ થશે કે ટીચર સાફ કરવાની શું જરૂર છે, એમને એમ ના ચાલે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં તમે ખુલ્લી રાખો તો તેના પર ઓક્સિજનનું પડ જામી જાય છે. એને જો તમે એમને એમ સળગાવશો તો તે નહીં સળગે. એટલે થોડું કાચ પેપરથી ઘસી અને એમાં ઓક્સાઇડનું પડ રિમૂવ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને જો હવાની હાજરીમાં બર્નર પર સળગાવતા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ જગારા મારતી જ્યોત સાથે તે સળગે છે અને પછી સફેદ રાખ જેવું નિર્માણ પામે છે. અને એ જે છે ઘન અવસ્થામાં જ, બરાબર, તમે જોઈ શકો છો પેલું સખત પટ્ટી જેવું હતું, તેમાંથી પાવડર ફોર્મમાં તેનું રૂપાંતરણ થયું, તેની અવસ્થા બદલાઈ ગઈ. એટલે જ્યારે તેને સળગાવો છો ત્યારે તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે અને તે વ્હાઇટ પાવડરના ફોર્મમાં આવી જાય છે, જે અહીં બતાવે છે કે મેગ્નેશિયમનું હવાની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્યાર પછી આપણે આગળ વધીએ, આપણા ટૉપિક ઉપર આવીએ. એ જ અહીં બતાવ્યું છે. આયેશ પ્રક્રિયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. ત્યાર પછીની જે બીજી છે અવસ્થા તે છે રંગ પરિવર્તન. કોઈપણ પ્રક્રિયા કરતાં જો કોઈપણ પદાર્થનો રંગ પરિવર્તન થાય તો આપણે સમજી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. એનું પણ આપણે ઉદાહરણ લઈએ અને હું ફરી પાછું પેલું પિક્ચર બતાવું એ પહેલાં બીજું એક પરિવર્તન તમને કહી દઉં છું કે જો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થઈ એમ જાણવું હોય તો કોઈ વાયુનો ઉદ્ભવ થતો હોય, જેમ મેં તમને અથાવણની પ્રક્રિયામાં કીધું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, રાસાયણિક પ્રક્રિયા થઈ, તેવી રીતે કોઈ પ્રક્રિયામાં જો વાયુનો ઉદ્ભવ થાય અથવા તો કોઈ તાપમાનમાં ફેરફાર થાય, મતલબ વધે ઘટે, તો પણ આપણે કહી શકીએ કે હા, રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે એના માટે અહીંયા તમને બાજુમાં સ્ક્રીન ઉપર સમીકરણ પણ દેખાઈ રહ્યું છે મિત્રો, પણ એ સમીકરણ આપણે એના તરફ પછી આગળ વધીશું. અત્યારે હું તમને અવસ્થામાં ફેરફાર વિશે સમજાવી રહી છું અને તમને એક પિક્ચર દ્વારા પણ એ સમજાવીશ કે અવસ્થામાં ફેરફાર કેવી રીતે થાય, રંગ પરિવર્તન કેવી રીતે થાય, વાયુનો ઉદ્ભવ કેવી રીતે થાય અને તાપમાન. તો અહીંયા આપણે જોયું કે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો કાં તેની અવસ્થામાં ફેરફાર થશે અથવા તો તેનામાં રંગ પરિવર્તન થશે અથવા તો કોઈ વાયુ ઉદ્ભવશે ઓર તાપમાનમાં ફેરફાર થશે. એવા જો કોઈ પરિવર્તન જોવા મળે તો રાસાયણિક પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકીએ. તો ચાલો મિત્રો, આપણે એક જે પિક્ચર દ્વારા હું તમને સમજાવું. મેગ્નેશિયમની પટ્ટીનું દહન તો તમે જોયું, બરાબર છે. હવે અહીંયા હું તમને સમજાવી રહી છું કે રંગ પરિવર્તન કઈ પ્રકારે જોવા મળે. અહીંયા રંગ પરિવર્તન માટે લેડ નાઇટ્રેટનું દ્રાવણ અને તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણનું મિશ્રણ થઈને શું બને છે તે આપણે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ એનું અણુસૂત્ર છે મિત્રો, ગભરાતા નહીં, ધીરે ધીરે આવડશે.
તમે અહીંયા જોઈ શકો છો પિક્ચરમાં પહેલું જે પિક્ચર છે તે લેડ નાઇટ્રેટનું છે, તેને કસનળીમાં લઈ રહ્યા છે. એ તમે જોઈ શકો છો પાણી જેવું છે, મતલબ કલરલેસ છે, એનો કોઈ રંગ નથી. બીજા દ્રાવણમાં તમે જોશો કે એક નાનકડું એવું સીસી જેવું છે કે જેના દ્વારા બોટલ છે કે જેના દ્વારા એ પોટેશિયમ આયોડાઇડ, બરાબર, પોટેશિયમ આયોડાઇડ એ પેલા કલરલેસ દ્રાવણ એટલે લેડ નાઇટ્રેટમાં સર જે અહીંયા પિક્ચરમાં બતાવે છે એ નાખી રહ્યા છે, પ્રેક્ટિકલ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પોટેશિયમ આયોડાઇડ બી કલરલેસ છે, લેડ નાઇટ્રેટ પણ કલરલેસ છે. તો નેચરલી બંને ભળે તો કેવા હોવા જોઈએ? જે બી દ્રાવણ બને મિક્સ થાય તો કલરલેસ જ હોવું જોઈએ ને. તમે આ ત્રીજા પિક્ચરમાં જોઈ શકશો કે અહીં તમે જોશો કે પીળા રંગનું ત્રીજા પિક્ચર એટલે નીચે તમે જોશો પીળા રંગના અવક્ષેપ મળે છે. ખરેખર તો બે કલરલેસ પદાર્થ મળ્યા છે તો કલરલેસ હોવું જોઈએ ને, પણ નથી. તમે જોઈ શકો છો. તો અહીં શું થાય છે? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ પીળા રંગના અવક્ષેપ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડમાંથી પીળા રંગના અવક્ષેપ મળે છે. અહીંયા હું શબ્દ વાપરી છું અવક્ષેપ. અવક્ષેપ એટલે એવા પદાર્થો ઉત્પન્ન થવા કે જે પાણીમાં દ્રાવ્ય નથી હોતા, તેને અવક્ષેપ કહેવામાં આવે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું સૂચન કરે છે. ત્યારબાદ ત્રીજું મેં તમને કીધેલું કે કાં કોઈ વાયુ ઉત્પન્ન થાય અથવા તો જો તાપમાનમાં ફેરફાર થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અહીંની જે પ્રક્રિયા છે ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા. હવે ઝિંક ધાતુ એ ચળકતો નાનકડા સખત પદાર્થો છે કે જે તમે અહીં કસનળીમાં ઉપરનું પહેલું પિક્ચર છે એમાં જોઈ શકો છો. કસનળીમાં નીચે સખત પદાર્થો તમને દેખાઈ રહ્યા છે ને એની બાજુમાં હાઇડ્રોક્લોરિક એસિડની બોટલ છે. હવે એ ઝિંક ધાતુમાં હાઇડ્રોક્લોરિક એસિડના ટીપાઓ જેવા નાખશો તો તમે જો ધ્યાનપૂર્વક જોશો તો ત્યાં તમને બબલ્સ આવતા દેખાઈ રહ્યા છે. તો એ જે બબલ્સ છે તે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. મતલબ ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ખબર કેમ પડે હાઇડ્રોજન વાયુ છે? જો આ કસનળી આગળ તમે દિવાસળીની સળી લઈ જશો તો તમને થોડોક ડરવાની જરૂર નથી, પણ તકેદારીથી આ પ્રયોગ કરવાનો. વિસ્ફોટક અવાજ જોવા મળશે કે જે સાબિત કરે છે કે અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આમ તમે જોઈ શકો છો કે આ પરિવર્તનો જો નોંધાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહી શકાય. ત્યારબાદ હવે આના પરથી તમને જે સવાલ પૂછાઈ શકે મિત્રો, અંતમાં હું તમને એટલું કહીશ કે જે સવાલ પૂછાઈ શકે તે જોયું. પહેલાં તો આપણે કીધું રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ કઈ થાય છે તે જણાવો. સમીકરણ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમીકરણને કવરઅપ કરશું. પણ આપણે અત્યારે જે ભણ્યા કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, અને બીજું આપણે ભણ્યા કે રાસાયણિક પ્રક્રિયા થાય તો ખબર કેમ પડે, બરાબર. તો તમને અહીંયા જુઓ છે કે નીચેના અવલોકનો જોવા મળે તેવી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આવું. પહેલાં આપ્યું રંગ પરિવર્તન થવું, મેં લેડ નાઇટ્રેટવાળું જે ઉદાહરણ આપ્યું તે. તાપમાનમાં ફેરફાર થવો, હા મિત્રો જરા કહેવાનું ભૂલી ગઈ કે જે રંગ પરિવર્તનમાં તાપમાનમાં ફેરફારમાં ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય અને વાયુનું ઉત્સર્જન થાય, એટલે ત્રીજું જે સવાલ પૂછ્યો છે વાયુનું ઉત્સર્જન, એ આ જ પ્રક્રિયા છે. પણ જ્યારે આ પ્રક્રિયા કરો ત્યારે એમાં કસનળીને બહારથી અડશો તો થોડી ગરમ લાગશે, એટલે એના તાપમાનમાં ફેરફાર થાય છે. એટલે વાયુનું ઉત્સર્જન અને તાપમાનમાં ફેરફાર બંનેમાં આ ઉદાહરણ આવે છે. રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરવા માટેના કોઈપણ બે અવલોકનો, એટલે મેં તમને જે 3 પ્રક્રિયા કીધી એમાંથી કોઈપણ બે પ્રક્રિયા તમે આમાં વર્ણવી શકો છો. પહેલું હતું રાસાયણિક પ્રક્રિયા એટલે શું, બરાબર. રાસાયણિક પ્રક્રિયા એટલે શું આપણે એ ભણ્યા છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ રાસાયણિક એટલેનું બંધારણ જ બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે 9માં બી જોયેલું કે હાઇડ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે. હાઇડ્રોજન એ વિસ્ફોટક છે, ઓક્સિજન એ દહન પોષક છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે તો પાણી બને છે, નથી તે વિસ્ફોટક કે અને તે બને છે દહન શામક. એટલે આખી એનું જે બંધારણ છે તે જ બદલાઈ ગયું. એટલે આપણે કહી શકીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. રાસાયણિક પ્રક્રિયા થાય તો તેમાં કેવા ફેરફાર થાય તે આપણે જોયું આજના વિડીયોમાં. મિત્રો હું પ્રયત્ન કરી રહી છું કે જે તમને પિક્ચર દ્વારા બતાવ્યું છે તે જ તમને આ વિડીયો દ્વારા પ્રેક્ટિકલ તમે આમાં જોઈ શકો તે માટેના મારા પ્રયત્નો રહેશે. નવા ટૉપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.
I have a strip of magnesium which is cut from the magnesium ribbon. So this is the magnesium ribbon, and this is Bunsen's burner and a watch glass in which I am going to collect the magnesium oxide, which is white in color. These are the pair of tongs. So when magnesium reacts with oxygen, it requires heat energy, and after initiating this reaction, you will see that the magnesium burns in presence of oxygen to form magnesium oxide, and magnesium burns in oxygen with a brilliant white flame, that is called a dazzling white flame. Very difficult to see that. So let's try the experiment, and here I am going to hold this magnesium ribbon. Actually, we don't require a very big piece of magnesium. It's very handy, you can even break it with your own hands. So I choose to put all other things aside. As you can see that magnesium burns with a dazzling white flame. Now, as the reaction is completed, you can see that this white color thing is being produced. This white color is nothing but magnesium oxide. Even, let's try to break it. This is white color powder. This white color powder is nothing but magnesium oxide. So as you saw, that magnesium burns with dazzling white flame. So hopefully guys, you have enjoyed the explanation. If you are not subscribed to my channel, please do that. Thank you for watching the video. Now we are going to take up double displacement reaction of lead nitrate with potassium iodide. This is the solution of lead nitrate. What's the color of lead nitrate? Colorless. Yes, it is colorless. I am taking it in a test tube. So in test tube we have got colorless lead nitrate solution. What's the color of potassium iodide? It is also colorless. It is also colorless. Now we are going to add potassium iodide solution to lead nitrate solution. What we have got? Yellow color. Yellow precipitate. Why do we call it precipitate? Because it settles down. Because it is insoluble in water. That's why we call it precipitate. Now this is double decomposition reaction. Can we call it precipitation reaction? Yes, sir. Yes, we can also. Zinc metal granules over here, and it is silver in nature, very light. Actually it's a dense metal, but I have a very small lighter piece of zinc and in this watch glass, and these are the zinc pieces. And now I need not to show you this in the later part of the video. And what else things are required for this experiment are: you require a candle, matchstick box, you require hydrochloric acid concentrated, stand, test tube. There are already few pieces of zinc inside, and a test tube holder. You also require a dropper in order to put this concentrated hydrochloric acid into the test tube. So let's begin the experiment, people. So now I have this test tube which already has few zinc granules, and I have rigidly fixed this test tube on the stand, and now I am going to add the concentrated hydrochloric acid, and you will see that the bubbles of hydrogen will immediately start to come out. And guys, we also know that hydrogen gas is a flammable gas, and hydrogen burns with blue flame and hydrogen burns with pop sound. So I will try to show you the blue flame. It is a bit difficult to see this blue flame because it is very light, and the pop sound can be well illustrated from this demonstration. So let's begin. So I'm going to take, it's very dangerous for me to do this, this hydrochloric acid. I'm going to take some HCl, and then I'm going to put back the hydrochloric acid, and I'll make sure that the lid is being properly closed. Now this is the hydrochloric acid, and I'm going to add this
So as you can see, the reaction is very vigorous. Did you notice that? So now we have taken some